હેલો મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે આઈપીસીના મહત્ત્વના 20 પ્રશ્નો જોશું, જે તમને આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. જોઈએ પહેલો પ્રશ્ન. એકાંત કેદની શિક્ષા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? આપણો જવાબ આવશે એ, કલમ નંબર 74. ત્યાર પછીનો પ્રશ્ન. સરકારી નોકરીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? જવાબ આવશે ડી, કલમ નંબર 4. ત્યાર પછી કલમ નંબર 41માં કયા વિષયની સ્પષ્ટતા કરવામાં આવેલી છે? તો જવાબ આવશે ડી, ખાસ કાયદો. કલમ નંબર 41 આઈપીસી ખાસ કાયદો. ત્યાર પછીનો પ્રશ્ન. ખોટી બનાવટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? એટલે કે આઈપીસીની કઈ કલમમાં ખોટી બનાવટની વ્યાખ્યા આપવામાં આવેલી છે? જવાબ આવશે એ, કલમ નંબર 28 ખોટી વ્યાખ્યા. ત્યાર પછીનો પ્રશ્ન. કલમ 55માં કઈ સજા હળવી કરવાની વ્યાખ્યા છે? તો જવાબ આવશે ડી, આજીવન કેદની શિક્ષા હળવી કરવાની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? કલમ નંબર 55માં. ત્યાર પછીનો પ્રશ્ન. પીડિતાને સારવાર નહીં આપવા બદલ શિક્ષાની વ્યાખ્યા કયા કલમમાં આપવામાં આવેલી છે? તો જવાબ આવશે 166 બી, 166 પેટા બી આઈપીસી. ત્યાર પછીનો પ્રશ્ન. ભારત સરકારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો જવાબ આવશે ડી, કલમ નંબર 16. ત્યાર પછીનો પ્રશ્ન. કલમ નંબર 192 શેનો નિર્દેશ કરે છે? એટલે કે આઈપીસીની કલમ નંબર 192માં શું છે? તો જવાબ આવશે ડી, ખોટો પુરાવો ઊભો કરવો. ખોટો પુરાવો ઊભો કરવો. ત્યાર પછીનો પ્રશ્ન. ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવું અથવા સ્વાંગ રચવો, આ બાબતની વ્યાખ્યા કઈ કલમમાં છે? ખોટું નામ ધારણ કરવું અથવા તો સ્વાંગ રચવો ચૂંટણીમાં, બરાબર. તો જવાબ આવશે ડી, કલમ નંબર 171 પેટા ડી, 171 ડી. ત્યાર પછીનો પ્રશ્ન. ચૂંટણીમાં અનુચિત લાગવગ વાપરવી આ કઈ કલમમાં નિર્દેશ છે? બરાબર, લાગવગ વાપરવી. જવાબ આવશે 171 પેટા સી. ત્યાર પછીનો પ્રશ્ન. કલમ 147માં શેના માટેની સજાની વ્યાખ્યા છે? 147માં શેનો ઉલ્લેખ છે? બરાબર, એવો પ્રશ્ન હોય તો જવાબ આવશે ડી, હુલ્લડ માટે. આઈપીસી કલમ નંબર 147 હુલ્લડ. ત્યાર પછી બખેડો શબ્દની વ્યાખ્યા આઈપીસીમાં કઈ કલમમાં કરવામાં આવેલી છે? એવો પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ આવશે ડી, કલમ નંબર 159. ત્યાર પછીનો પ્રશ્ન. બખેડો કરવા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? તો જવાબ આવશે બી, કલમ નંબર 160. આઈપીસી કલમ નંબર 160 બખેડો કરવા માટેની શિક્ષાની જોગવાઈ. ત્યાર પછી જાહેર નોકરને ઈજાની ધમકી માટે સજાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? એટલે કે જાહેર નોકરને કોઈ ઈજા માટે ધમકી આપે ઈજા પહોંચાડવા માટે, બરાબર, તો એની જોગવાઈ. તો જવાબ આવશે એ, કલમ નંબર 189. ત્યાર પછીનો પ્રશ્ન. કલમ 230માં કઈ બાબતનો ઉલ્લેખ કરેલ છે? તો જવાબ આવશે ડી, સિક્કાની વ્યાખ્યા, બરાબર. કલમ નંબર 230 આઈપીસી સિક્કાની વ્યાખ્યા. ત્યાર પછીનો પ્રશ્ન. બનાવટી સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવું કે વેચવું, આ માટેની સજા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? જવાબ આવશે ડી, કલમ નંબર 233 આઈપીસી 233, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન. બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું, આ બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? જવાબ આવશે સી, કલમ નંબર 258. ત્યાર પછીનો પ્રશ્ન. જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? જવાબ આવશે એ, કલમ નંબર 268 આઈપીસી કલમ નંબર 268. જવાબ આવશે જાહેર ઉપદ્રવની વ્યાખ્યા, બરાબર. ડાયરેક્ટ એમ પણ પ્રશ્ન પૂછે કે કલમ નંબર 268માં કેનો શું ઉલ્લેખ કરેલો છે? તો જવાબ આવશે જાહેર ઉપદ્રવની વ્યાખ્યા. ત્યાર પછીનો પ્રશ્ન. હાનિકારક ખાદ્ય પદાર્થ કે પીણાનું વેચાણ માટે કેટલી મુદતની કેદ થઈ શકે? જવાબ આવશે ડી, 6 મહિનાની કેદ થઈ શકે હાનિકારક પદાર્થ વેચાણ કરે તો. ત્યાર પછીનો પ્રશ્ન. અનાધિકૃત લોટરી ઓફિસ રાખવી, આ માટે સજાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો જવાબ આવશે સી, કલમ નંબર 294 પેટા એ. તો આપણે જે આઈપીસીના 20 પ્રશ્નો જોયા, આશા રાખું કે તમને આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આભાર.